નમસ્કાર. આજે 1 મે એટલે આપણા ગુજરાતનો સ્થાપના દિવસ, ગૌરવનો દિવસ આપણા સૌના માટે. દેશ આઝાદ થયો પછી દ્વિભાષી રાજ્ય તરીકે ગુજરાત અને મહારાષ્ટ્ર એક હતું. એક લાંબી લડત આપણે લડ્યા અને 1 મે 1960 ના રોજ આપણું ગુજરાત એ અલગ ગુજરાત અને એનો આજે સ્થાપના દિવસ છે. ત્યારે મારા વહાલા ગુજરાતીઓને કોંગ્રેસ પક્ષ વતી અને અંગત રીતે ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. ગુજરાત અલગ રાજ્ય બને એ માટે એક લાંબી લડાઈ લડાણી અને અનેક વ્યક્તિઓએ એ લડાઈમાં હિસ્સો લીધો. એ સૌને આજે યાદ કરીને શ્રદ્ધા સુમન સમર્પિત કરું છું. જે લડાઈમાં શહીદ થયા એમને નમન કરું છું. એ સૌના પ્રતાપે આપણું અલગ રાજ્ય મળ્યું. અને જ્યારે અલગ રાજ્ય મળ્યું ત્યારે રવિશંકર મહારાજજીએ જે પહેલું ભાષણ આપ્યું એને પણ આજે આપણે યાદ કરવું જોઈએ. એમણે કહ્યું હતું કે મારા ગુજરાતની સરકારની તિજોરીનો એક પણ રૂપિયો એ ગુજરાત રાજ્ય અલગ થયું એની લડત ભલે અમે લડ્યા પણ મારા સ્મારક માટે નહીં ખર્ચતા. ગુજરાત રાજ્યની તિજોરીનો એક રૂપિયો એ ગુજરાતીઓના હિત માટે વપરાવો જોઈએ. અને એમાં પણ જેને સામાન્ય ગુજરાતીઓ માટે, કોઈ મુઠ્ઠીભર માટે નહીં, એ એમનું પ્રવચન યાદ કરીએ. આપણા ગુજરાતની એ અસ્મિતા રહી કે જ્યાં પ્રેમ, ભાઈચારો અને સમગ્ર વિશ્વમાં જ્યાં પણ ગુજરાતી ગયો હું કહે છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. એ આપણી પરંપરાઓ હંમેશા જીવંત રહે એવી આશા સાથે પુનઃ આપ સૌને, મારા વહાલા ગુજરાતીઓને આપણા ગુજરાતના સ્થાપના દિવસે ખૂબ ખૂબ શુભકામનાઓ.